જિલ્લા પંચાયત પ્રમુખને ઘેરી ગ્રામજનો કરી રહ્યા છે ઉગ્ર રજૂઆત। આ સમયે ધારાસભ્યો તો માવો મસળીને મોઢામાં પધરાવતા જોવા મળ્યા। ઘટના છે જૂનાગઢ જિલ્લાના નાગલપુર ગામની। ભારે વરસાદને લઈ નાગલપુર ગામમાં આવ્યું હતું પૂરથી ગામનો પુલ પણ તૂટી ગયો છે। એવામાં માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર સ્થિતિની સમીક્ષા કરવા નાગલપુર ગામ પહોંચ્યા। આ સમયે બંને મહાનુભાવોને ગ્રામજનોના રોષનું ભોગ બનવું પડ્યું। જો કે જિલ્લા પંચાયતના પ્રમુખનું કહેવું છે કે રજૂઆત કરનાર એક વ્યક્તિ જાણી જોઈને ઉગ્રતાથી રજૂઆત કરતો હતો અને તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે। ભાજપ શાસિત સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા, જેમાં પડ્યું ભંગાણ। મહિલા નગર સેવક ચંદ્રિકાબેન પાટડિયા સભ્યપદેથી આપ્યું રાજીનામું। એટલું જ નહીં, તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં પણ જોડાઈ ગયા। પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાથી અને સ્થાનિક આગેવાનોની કાર્યપદ્ધતિથી નારાજ થઈ ચંદ્રિકાબેન પાટડિયાએ રાજીનામું આપી દીધું। આ પહેલા ભાજપના મહેન્દ્ર બારોટ પણ આપી ચૂક્યા છે રાજીનામું।